નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત, ધોરણ 3, પ્રકરણ 4, નાની માં સાથે વેકેશન. ચિરાગ અને નંદની તેમના નાની ખૂબ જ પ્રેમ કરે છે. તે તેની સૌથી સારી મિત્ર છે. તેમને નાની માં સાથે રમવું અને શીખવું ગમે છે. આપણે મામાના ઘરે જઈએ ત્યારે આપણા નાની માં સાથે રમવું આપણને ગમે છે. નાની પાસે વાર્તાઓ સાંભળી અને તેમની ગમતી પ્રવૃત્તિઓ પણ કરે છે. નાનીમાં તેમને જાદુ યુક્તિ બતાવે છે. તું તારા રૂમાલના કેટલી લખોડી છે સંતાડી લે, હું તને કહીશ કે કેટલી લખોટીઓ સંતાડી છે. નાનીમાં છે એ લખોટી સંતાડવાનું કહે છે અને તે કહેશે કે તેમ તારી પાસે રૂમાલમાં કેટલી લખોટી છે એ સંતાડેલી હશે. અહીંયા નાનીમાએ પહેલા લખોટીઓ મૂકેલી છે. તેને 10 લખોટીઓ આપેલી છે. પછી 10 લખોટીમાંથી અડધી અહીંયા બાળક છે થોડીક લખોટીઓ સંતાડી દે છે. પછી જેટલી 12 વધે છે તેટલા નાનીમાં તેના ઉપરથી અંદાજ લગાવે છે કે 10માંથી કેટલી લખોટી છે એ રૂમાલની અંદર મૂકી દીધી હશે. અહીંયા કહે છે કે તારા રૂમાલની નીચે 4 લખોટી છે, કારણ કે નાનીમાને ખબર છે કે 6 લખોટી 12 છે અને 6માંથી 4 લખોટી ઘટે છે, એટલા માટે 4 લખોટી છે એ રૂમાલની નીચે હશે. તો તું કહી શકે કે આ યુક્તિ શું છે? હા, હું કુલ લખોટીમાંથી બહાર રહેલી લખોટી બાદ કરવાથી રૂમાલની નીચે કેટલી લખોટી છે એ ખબર પડી જાય છે. તારા મિત્રોને આ જાદુ બતાવો અને નીચેના કોષ્ટકમાં સંતાડેલી બીજની સંખ્યાઓ લખો. કુલ બીજ, ટેબલ પરના બીજ અને સંતાડેલા બીજ. કુલ બીજ કેટલા છે? 15 છે અને ટેબલ પરના બીજ કેટલા છે? 12 છે. તો સંતાડેલા બીજ કેટલા હશે? તો 15માંથી 12 જતા 3 બીજ સંતાડેલા હશે. તેવી જ રીતે 17 બીજ કુલ છે, ટેબલ પરના બીજ 10 છે. તો 17માંથી 10 કાઢતા 7 બીજ છે એ સંતાડેલા છે. 19માંથી 8 કાઢતા 11 બીજ છે એ સંતાડેલા હશે. 20 કુલ બીજ છે અને ટેબલ પરના 9 બીજ છે. તો 20માંથી 9 કાઢતા 11 બીજ છે એ સંતાડેલા હશે. 23 બીજમાંથી 7 બીજ કાઢતા 16 બીજ છે એ સંતાડેલા હશે અને 27માંથી 12 બીજ કાઢતા 15 છે એ સંતાડેલા હશે. ચિરાગ અને નંદની તેમના નાનીને માટે ઘણી બધી વસ્તુઓ લાવ્યા છે. અમે તમારી મનપસંદ મીઠાઈ લાવ્યા છીએ. ચિરાગ કહે છે, નાનીમાં, હું જાણું છું કે તમને વાંચવું ગમે છે, તેથી અમે તમારા માટે કેટલાક સામયિકો એટલે કે પુસ્તકો લાવ્યા છીએ. નંદનીએ નાનીના પ્રિય મીઠાઈ બાલુશાહી બહાર કાઢી. હું પણ તમારા માટે બાલુશાહી લાવ્યો છું. નંદની અને ચિરાગ બંને બાલુશાહી દાદી માટે લાવ્યા છે. નંદનીના ડબ્બામાં 7 બાલુશાહી છે અને ચિરાગના ડબ્બામાં 5 બાલુશાહી છે. આપણી પાસે કુલ કેટલી બાલુશાહી છે? નાની કહે છે કે હવે તમારા બંને પાસેથી કેટલી બાલુશાહી હશે? તો નંદની પાસે 7 અને 5 ચિરાગ પાસે છે. તો કુલ કેટલી બાલુશાહી થશે? તો આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 બાલુશાહી કુલ થશે. આપણા બંને દુકાનમાંથી સમાન સંખ્યામાં બાલુશાહી ખરીદી હતી. શું તે તેમાંથી કેટલીક બાલુશાહી ખાધી? નંદની કહે છે, મેં અને તે બંને બાલુશાહી તો સરખી જ લીધી હતી, 7-7. તો તારા ડબ્બામાં કેમ 5 જ બાલુશાહી છે? તો ચિરાગ કહે છે, હા, મેં કેટલીક બાલુશાહી ખાધી છે. તો હવે આપણે એ જોવું હોય કે ચિરાગે કેટલી બાલુશાહી ખાધી હશે. તો કુલ 7 બાલુશાહી હતી, એમાંથી 5 બાલુશાહી ચિરાગના ડબ્બામાં જોવા મળે છે. તો 7માંથી 5 કાઢતા 2 બાલુશાહી છે એ ચિરાગ ખાધેલી હશે. ચિરાગ નાનીમા માટે વાર્તાની 9 ચોપડીઓ લાવ્યો છે અને નંદની નાનીમા માટે કોયડાની 7 ચોપડીઓ લાવે છે. તો બાળકો, નાની માટે કુલ કેટલી ચોપડીઓ લાવ્યા હશે? જ્યારે નંદની છે એ કેટલી ચોપડી લાવેલી છે? પહેલાં તો ચિરાગ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 બુક લાવેલો છે. જ્યારે નંદની છે એ 7 બુક લાવેલી છે. તો 9માં 7 ઉમેરતા કેટલા થશે? 16 થશે. એટલે કુલ નાનીમા માટે 16 પુસ્તકો લાવેલા છે. તો નાનીમા કહે છે, મારી માટે આટલી બધી પુસ્તકો લાવ્યા છો? ચાલો આપણે કરીએ. 10ના કોષ્ટકનો ઉપયોગ કરીને આ બનાવવાનું છે. તો ચાલો આપણે કરીએ. અહીંયા આપણને શું કીધું છે? 6 + 8. એટલે અહીંયા આપણને 6 આપેલા છે, 1, 2, 3, 4, 5 અને 6. પછી અહીંયા આપણને 8 આપેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 6 અને 8 કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને કુલ 14 થશે. તેવી જ રીતના આપણે જોઈએ તો 5 અને 10. 5માં 10 ઉમેરતા કેટલા થશે? 1, 2, 3, 4 અને આ 5. પછી એમાં કેટલા ઉમેરવાના છે? 10 ઉમેરવાના છે.
11, 12, 13, 14, 15, 16, 10 ઉમેરતા અહીંયા 5 છે અને 10 ઉમેરવાના છે એટલે અહીંયા 10 થઈ જશે. 10માં 5 ઉમેરતા 15 થશે. તેવી જ રીતે 9માંથી 6 કાઢતા હવે આપણે ઘટાડવાના છે. તો અહીંયા આપણને 9 આપેલા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે 9માંથી 3 ઘટાડતા કેટલા વધશે? 1, 2, 3, 4, 5 અને અહીંયા જોઈએ દશકના કોષ્ટકનો ઉપયોગ કરી ઉકેલો. તો 6 + 8 કરતા અહીંયા 6 આપણે રાખીએ. 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા 8 ઉમેરતા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 6માં 8 ઉમેરતા કેટલા થશે? 14. તેવી જ રીતના 5માં 10 ઉમેરતા કેટલા થશે? અહીંયા 5 અને અહીંયા 10 તો 15. પછી 9માંથી 6 કાઢતા તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે 9માંથી આપણે 6 કાઢવાના છે. 1, 2, 3, 4, 5 અને 6 કાઢતા 3 વધશે. 18માંથી 9 કાઢતા કેટલા વધશે? 9 વધશે. આગળ જોઈએ. આ 1 થી 10 સંખ્યા કાઢવાળું છે એ તમારે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે. હવે નંદની અને ચિરાગ તેમના મિત્રો તથા નાનીને બતાવવા માટે તેમની પાસે ટપાલ ટિકિટ લઈને આવ્યા છે. જુઓ નાની, અમે 15 ટપાલ ટિકિટ એકત્રિત કરી છે. ચાલો હું તમને વધુ 7 ટિકિટ આપું છું. બાળકો પાસે તો 15 ટિકિટ હતી જ, પણ ઉપરથી નાનીમાં છે એ 7 વધારાની ટિકિટો આપે છે. તો હવે તેમની પાસે કુલ કેટલી ટપાલ ટિકિટ થશે? નંદી અને ચિરાગ નાનીમાએ તેમને મણકાની માળાનો ઉપયોગ કરીને 3 જુદી જુદી રીતે જવાબ શોધી કાઢવાનું કહ્યું છે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા 15 ટિકિટ છે એ બાળકો પાસે હતી જ. હવે વધારાની 7 ટિકિટ છે નાનીમાં આપે છે. વધારાની 7 ટિકિટ નાનીમાં આપતા 15, 16, 17, 18, 19, 20, 21 અને 22 ટિકિટ કુલ થશે. હવે બીજી રીતે જોઈએ. અહીંયા 15 ટિકિટ તો છે જ બાળકો પાસે, એમાં 5 ઉમેરતા 20 થશે અને એમાં 2 ઉમેરતા 22 થશે, એટલે 22 ટિકિટ બાળકો પાસે થશે. હવે ત્રીજી રીતે જોઈએ તો 15 ટિકિટ તો છે જ બાળકો પાસે, 15માં 10 ઉમેરતા કેટલા થશે? સીધા 15માં 10 ઉમેરતા 25 થશે અને એમાં 25માંથી 3 બાદ કરતા કેટલા થશે? 22 થશે. તો આપણે 3 રીત જોઈએ. હવે 15 ટિકિટમાં 7 ટિકિટ ઉમેરતા 22 થાય છે. નંદી અને ચિરાગ પાસે 22 ટિકિટ છે. નાનીના ભાઈ તેમને સંગ્રહ કરેલી 30 ટિકિટ આપે છે. હવે તેમની પાસે કુલ કેટલી ટિકિટ હશે? તેમની પાસે 22 ટિકિટ તો હતી જ, પણ ઉપરથી તેમને 30 ટિકિટ હજી આપવામાં આવે છે. તો 22માં 30 ઉમેરતા કેટલા થશે? 22માં 10 ઉમેરતા 32, 32માં 10 ઉમેરતા 42 અને 42માં 10 ઉમેરતા 52 થશે. એટલે 22 + 30 = 52 થાય છે. હવે તેમની પાસે 52 ટપાલ ટિકિટ થઈ ગઈ છે. હવે નંદી અને ચિરાગ ગણતરી કરે છે કે તેમની પાસે ખ્યાતનામ વ્યક્તિઓના ચહેરાવાળી 37 ટિકિટ છે અને બાકીની બીજી સ્મારકો અને ચિત્રોવાળી છે. તેમની પાસે સ્મારકોના ચિત્રો કેટલી ટપાલ ટિકિટ હશે? તો જો ખ્યાતનામવાળી કેટલી ટિકિટ છે? એમની પાસે 37 ટિકિટ છે. તો હવે ચિત્રોવાળી કેટલી ટપાલ હશે આપણે ગોતવાની છે. તો 52માંથી 37 બાદ કરતા 15 ટિકિટ એવી છે જે ચિત્રોવાળી છે, તો તેને મણકાની માળા ઉપર દર્શાવીએ. 37માં અહીંયા આપણને કેટલા આપેલા છે? 52 આપેલા છે. 52માંથી આપણે 2 કાઢતા કેટલા થશે? 50 થશે. 50માંથી 10 કાઢતા 40 અને 40માંથી 3 કાઢતા 37 થાય છે. એટલે કુલ કેટલા થશે? 10 ને 3 13 ને 2 15, એટલે 15 કુલ ચિત્રવાળી ટિકિટ હશે. તેમની પાસે સ્મારકોની ચિત્રવાળી 15 ટપાલ ટિકિટ છે. શું તમે તે માટે અન્ય રીતે શોધી શકો છો? તો આપણે શોધી શકીએ કે 52માંથી 37 બાદ કરીએ આપણે તો કેટલા થાય છે? 15 ટિકિટ આપણને મળે છે. અહીંયા 37 + 15 કરતા આપણને કુલ કેટલી ટિકિટ મળે છે? 52 ટિકિટ મળે છે. તેમની પાસે કુલ ટિકિટની જરૂર પડશે. નાનીમાં હવે આપણી પાસે 52 ટિકિટ તો છે જ, ફરીથી જ્યારે અમે આવશું ત્યારે આપણે 75 ટિકિટ હશે. તેમણે કુલ કેટલી ટિકિટની જરૂર પડશે? તેમની પાસે 52 ટિકિટ તો હતી જ. હવે તેમને 75 ટિકિટ કરવા માટે હજી કેટલી ટિકિટ બાકી રહેશે? તો 52માં કેટલા ઉમેરવા પડશે? તો આપણે જોઈએ. 52માં 10 ઉમેરતા 62, 62માં 10 ઉમેરતા 72 અને 72માં 3 ઉમેરતા 75 થાય છે. તો 52 + 23 10 ને 10 20 ને 3 23,
તો 52માં 23 ઉમેરતા 75 થાય છે. હવે મણકાની માળાની મદદથી ઉકેલો. હવે આપણને 34 આપેલા છે. 34માં 6 ઉમેરતા કેટલા થશે? તો આપણે જોઈએ 10, 20 અને 30. અહીંયા આપણને 34 આપેલા છે. તો 34માં 6 ઉમેરતા કેટલા થાય છે? 1, 2, 3, 4, 5 અને 6. 34માં 10 ઉમેરતા આપણને 40 જવાબ મળે છે. હવે જોઈએ 23માં 12 ઉમેરવાના છે. તો આપણે જોઈએ 10, 20, 21, 22 અને 23. 23માં કેટલા ઉમેરવાના છે? 12. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો કુલ કેટલા થશે? 23માં 12 ઉમેરતા અહીંયા આવશે 35 થશે. પછી 33માંથી 5 બાદ કરવાના છે. અહીંયા આવશે 33. હવે 33માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા થશે? 1, 2, 3, 4 અને 5 બાદ કરીએ છીએ. અહીંયા કયો અંક આવશે? 28 આવશે. પછી જોઈએ તો 42માંથી 15 બાદ કરતા 10, 20, 30 અને આ 40 ને અહીંયા આવશે 42. હવે 42માંથી આપણે 15 બાદ કરવાના છે. તો 42માંથી 10 બાદ કરતા પહેલા કેટલા થશે? 32 થશે. અને 32માંથી હજુ 5 બાદ કરતા આપણને કેટલા મળે છે? 27 મળે છે. એક દેડકો મણકાની માળા ઉપર કૂદી રહ્યો છે. તે 7 ઉપર છે. તો એક સાથે 10 મણકા કૂદવા માંગે છે. તે જે મણકા પર કૂદકા લગાવે છે તેના ચિહ્ન અને આપણે એની નીચેની સંખ્યા આપણે કહેવાની છે. અત્યારે દેડકો ક્યાં છે? 7 ઉપર છે. હવે 7થી એ 10, 10નો ઉમેરો કરતો જાય છે. તો 10નો કૂદકો લગાવતા 17 ઉપર આવશે. 17માં 10નો કૂદકો લગાવતા 27 ઉપર પાછો 10નો કૂદકો મારતા 37. આવી જ રીતે 10નો કૂદકો મારતા 47, 57, 67 અને પાછો 10નો છેલ્લે કૂદકો લગાવતા 77 ઉપર આવે છે. દેડકો ફરીથી દરેક વખતે 10 મણકાના આગળ કૂદકો લગાવે છે. તે બધી જગ્યાએ ચિહ્ન આપણે દેડકા સુધી કૂદે તે દર્શાવવાનું છે. તો જોઈએ અહીંયા આપણને 23 ઉપર છે. હવે 10નો કૂદકો મારે તો 33 ઉપર. પછી 10નો કૂદકો લગાવે તો 43 ઉપર. પાછો 10નો કૂદકો લગાવે તો 53 ઉપર. અને પાછો 10નો કૂદકો લગાવે તો 63 ઉપર. પાછો 10નો કૂદકો લગાવે તો 73 ઉપર. હવે ચોથું આપેલું છે. તીડ દર વખતે 10 મણકાનો પાછળની તરફ કૂદકો લગાવે છે. હવે આ તીડ છે એ શું કરે છે? હવે પાછળની તરફ કૂદકો લગાવશે. તે મણકાઓને ચિહ્નથી જ્યાં તીડ કૂદે છે તે સંખ્યા લખો. તો ચાલો આપણે જોઈએ. અહીંયા કેટલા છે? 76 છે. 74થી પાછળનો 10નો કૂદકો લગાવતા 66. 66માંથી 10 બાદ કરતા 56. 56માંથી 10 બાદ કરતા 46. 46માંથી 10 બાદ કરતા 36. 36માંથી 10 બાદ કરતા 26. અને 26માંથી 10 બાદ કરતા 16. અને 16માંથી 10 બાદ કરતા 6 મળે છે. કેટલીક કીડીઓ છે પોતાના ઘરે મોટા મોટા પાન લઈ જઈ રહી છે અને તેઓ વરસાદની ઋતુમાં આ પાંદડા ખાશે. નાનીમાં પાંદડા નીચે જોયા વગર જ કેટલી કીડીઓ છે તે કહી શકે છે. શું તમે પણ કહી શકો છો કે અહીંયા કેટલી કીડીઓ છુપાયેલી છે? આપણને અહીંયા આપેલું છે કીડીઓની લાઈન છે એ પોતાના વર્ષા ઋતુમાં આ પાંદડા ખાય છે એટલા માટે તેના ઘર સુધી આ પહોંચાડે છે. તો અહીં પાંદડા નીચે કેટલી કીડીઓ ઢંકાયેલી છે આપણે કહેવાનું છે. અહીં આપણને 4 કીડીઓ દેખાય છે. 5 કીડીથી અહીં આપણને 25 કીડી સુધીની કીડી આપણને દેખાતી નથી. તો નીચે કેટલી ઢંકાયેલી હશે? 21 કીડીઓ ઢંકાયેલી છે. તેવી જ રીતે અહીંયા જોઈએ આપણને 52 કીડીથી 65 કીડી વચ્ચેની કીડીઓ જોવા મળતી નથી. તો અહીંયા 12 કીડીઓ ઢંકાયેલી હશે. અહીંયા 73થી 83 સુધીની કીડીઓ આપણને જોવા મળતી નથી, જ્યાં 11 કીડીઓ પાન નીચે હશે. હવે સૂચના મુજબ કૂદકો મારો અને કોષ્ટક ભરો. પહેલા કોષ્ટકમાં આપણને કહ્યું છે કે 5નો કૂદકો લગાવવાનો છે. તો 34માં 5 ઉમેરતા 39 થશે. 39માં 5 ઉમેરતા 44. 44માં 5 ઉમેરતા 49 થશે. તેવી જ રીતના 56માં 5 ઉમેરતા 61. 61માં 5 ઉમેરતા 66 અને 66માં 5 ઉમેરતા 71 થશે. હવે આપણને ઉલટાવેલું પૂછેલું છે કે 87માંથી 5 બાદ કરતા 82. 82માંથી 5 બાદ કરતા 77 અને 77માંથી 5 બાદ કરતા 72. હવે આ જ આપણે આગળની તરફ જઈએ તો 72માં 5 ઉમેરતા 77. 77માં 5 ઉમેરતા 82 અને 82માં 5 ઉમેરતા 87 થાય છે. તેવી જ રીતના અહીંયા 6નો કૂદકો લગાવવાનું કીધું છે. 28માં 6 ઉમેરતા 34. 34માં 6 ઉમેરતા 40 અને 40માં 6 ઉમેરતા 46 થશે.
તેવી જ રીતના 59માં 6 ઉમેરતા 65, 65માં 6 ઉમેરતા 71 અને 71માં 6 ઉમેરતા 77 થશે. હવે ઉલટાવેલું છે કે 73માંથી 6 કાઢતા 67, 67માંથી 6 કાઢતા 61 અને 61માંથી 6 કાઢતા 55 મળે છે. હવે ત્રીજા કોષ્ટકમાં આપણને 9નો કૂદકો લગાવવાનું કીધું છે. 29માં 9 ઉમેરતા 38 અને 38માં 9 ઉમેરતા 47, 47માં 9 ઉમેરતા 56 થશે. તેવી જ રીતના 12માં 9 ઉમેરતા 21 અને 21માં 9 ઉમેરતા 30, 30માં 9 ઉમેરતા 39 થશે. હવે આપણને ઉલટાવીને પૂછેલું છે કે 93માંથી 9 બાદ કરતા 84, 84માંથી 9 બાદ કરતા 75 અને 75માંથી 9 બાદ કરતા 66 મળે છે. તેવી જ રીતના સંખ્યા કોષ્ટકનો ઉપયોગ કરીને ઉમેરો અને બાદ કરો. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે તેના ઉપરથી પણ આપણે ઉમેરી અને બાદ કરી શકીએ છીએ. અહીંયા આપેલું છે નંદનીને 23માં ખાનામાં પાસો ફેંકતા 11 મળે છે. તો 34માં ખાનામાં જવા માટે 2 રીતો વિશે વિચારો. હવે આપણને અહીંયા જે કોષ્ટક આપેલું છે તેમાં પણ આપણે એ જ રીતે જોવાનું છે. પાસો ઉછાલતા જે અંક આવે છે તેવી રીતના આપણે આગળની તરફ જવાનું છે. તો અહીંયા નંદનીને 23નો પાસો આવેલો છે, ત્યાંથી 11 તરફ આગળ જવાનું છે. 11 સંખ્યા છે એટલા આગળ આપણે જવાનું છે. તો 23માં 10 ઉમેરતા 33 થશે અને 33માં 1 ઉમેરતા 34 થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 23 થી 34 સુધીનો પાસો છે 11 પગલાં કૂદે છે. અહીંયા પણ આપણે ઉલટાવીને પણ કરી શકીએ છીએ. 23માં 1 ઉમેરતા 24 અને 24માં 10 ઉમેરતા પણ 34 થાય છે. હવે ચિરાગ છે એ 19માં ખાનામાં છે અને પાસા ફેંકતા સંખ્યા છે એ 54 મળે છે. તો કઈ રીતે 54 મળશે તો આપણે જોઈએ. અહીંયા 19માં 1 ઉમેરતા 20 થશે, 20માં 10 ઉમેરતા 30, 30માં 10 ઉમેરતા 40, 40માં 10 ઉમેરતા 50, 50માં 10 ઉમેરતા 60 અને 60માં 10 ઉમેરતા 70 થાય છે. એટલે અહીંયા કુલ 50ની સંખ્યા આવે છે. પછી 70માં 3 ઉમેરતા 73 થાય છે. તો અહીંયા ચિરાગની મદદ કરતા આપણે 73 સંખ્યા આવે છે. હવે નીચે આપેલી સંખ્યાઓ માટે કોષ્ટકનો ઉપયોગ કરીને કોષ્ટકને તીર દોરીને તમારે બતાવવાનું છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું છે નંદની 45માં ખાના પર છે, તેને પાસા ફેંકતા નંબર 34 મળે છે. તો નંદની છે એ ક્યાં છે અત્યારે? 45ના ખાના ઉપર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 45ના ખાના ઉપર છે. હવે તેને પાસા ફેંકતા કેટલામો નંબર આવે છે? 34 નંબર આવે છે. તો આપણને કઈ સંખ્યા મળશે તો આપણે જોઈએ. અહીંયા 10 ઉમેરવાના, 10 ઉમેરતા 55, પાછા 10 એટલે 65, 10 એટલે 75, 10, 20 અને 30 ઉમેરાઈ ગયા છે. હવે જે આપણે 4 ઉમેરવાના છે. +1 કરતા 76, +1 કરતા 77, +1 કરતા 78 ને +1 કરતા 79 આપણને મળે છે. હવે બીજું જોઈએ. ચિરાગ 75 ખાના પર છે, તેને પાસા ફેંકતા 56 મળે છે. હવે આ ચિરાગ છે એ ક્યાં છે? 75 નંબરના ખાના ઉપર છે. તો આપણે જોઈએ 75 નંબરના ખાના ઉપર છે. અહીંયા આપણને 52 નંબર પાસાનો મળેલો, 56 નંબર પાસાનો મળેલો છે. જો આપણે 75માં 56 ઉમેરીએ તો 100 ઉપર સંખ્યા જતી રહે છે. તો 100 ઉપર આપણે કોષ્ટકમાં દર્શાવેલું નથી, તેથી આપણે નીચેની તરફ આવશું. તો 75માંથી 56 બાદ કરતા 10 બાદ કરતા 75માંથી 65, પાછા 10 બાદ કરતા 55, 10 બાદ કરતા 45, 10 બાદ કરતા 35 અને પાછા 10 બાદ કરતા 25 આવે છે. ઉપરના 6 હજુ બાદ કરવાના બાકી છે. -1 કરતા 24, -2 કરતા 23, પછી -1 કરતા 22, -1 કરતા 21, -1 કરતા 20 અને -1 કરતા 19. એટલે આપણે 75 ખાના પર છે તેને પાસા ફેંકતા 56 નંબર આવે છે. તો હવે તેને 19 નંબરના ખાના ઉપર હશે. હવે નંદની છે એ 30માં ખાના પર છે, તેને પાસા ફેંકતા 66 નંબર આવે છે. નંદની છે તે 30 નંબરના ખાના ઉપર છે, તેને 66 નંબર આવે છે પાસા ઉપર. તો આપણે 60 ઉમેરવા પડશે. પહેલા તો 10, 20, 30, 40, 50 અને 60 ઉમેરતા 90 મળે છે. પછી ઉપરના 6 ઉમેરવાના છે. 1, 2, 3, 4, 5 અને 6 ઉમેરતા 96ની સંખ્યા મળે છે. હવે ચિરાગ છે એ 89માં ખાનાઓમાં છે, તેને પાસો ફેંકતા 63 નંબર આવે છે. ચિરાગભાઈ છે એ ક્યાં છે? 89ના ખાના ઉપર છે. તો આપણે એ જોઈ શકીએ છીએ 89નું ખાનું. પછી પાસો ફેંકતા તેને 63, એટલે કે પહેલા તો આપણે 60 નીચે આવવું પડશે. 10, 20, 30, 40, 50 અને 60 નીચે આવ્યા એટલે 29 મળે છે આપણને. પાછા -3 કરવાના
છે. એટલે -1 28, -1 27, -1 26, એટલે 26 નંબરના ખાના ઉપર આવીએ છીએ. જો આપણે 89માં 63 ઉપરની તરફ જાત એટલે કે ઉમેરત તો આપણે 100ની સંખ્યાની ઉપર જવું પડે, જે આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવેલું નથી. તેટલા માટે આપણે 89માંથી 63 બાદ કર્યા છે. અહીંયા આપણને નંદની અને ચિરાગ નાની માએ ઉકેલ કરેલા કેટલા કોયડા મળે છે. સંખ્યાઓનું અવલોકન કરો અને તમે શોધો. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક કોયડો છે જેમાં 5 + 2 + 8 કરતા 15 મળે છે. પછી 3 + 1 + 6 એટલે 10, 4 + 9 + 7 એટલે 20. અહીંયા ટોટલ કરતા આપણને 45 મળે છે. તેવી જ રીતના 5 + 3 + 9 એટલે 17, 2 + 1 + 4 એટલે 7, 6 + 8 + 7 એટલે 21. એટલે આનો પણ કુલ ટોટલ કેટલો થાય છે? 45 થાય છે. હવે તેવી જ રીતના આપણે અહીંયા 3 કોષ્ટક આપણને આપેલા છે તે મુજબ ભરવાના છે. અહીંયા આપણને 11 આપેલા છે તો 11ની સંખ્યા બનાવવા માટે 3 + 7 + 10 + 1 એટલે 11 થશે. 5 + 9 એટલે 14, 15 અને 16 થશે. અહીંયા 8 + 6 + 12 + 6 એટલે 18 થશે. અહીંયા કુલ ટોટલ કેટલા થશે? 45. 11 + 16 + 18 એટલે 45 થશે. તેવી જ રીતના આપણને અહીંયા આપેલું છે તે મુજબ 3 + 5 + 8 એટલે 16 થશે. 7 + 9 + 6 એટલે 22 થશે. 1 + 2 + 4 એટલે 7 થશે. 16 + 22 + 7 એટલે કુલ ટોટલ કેટલું મળે છે? 45. તેવી જ રીતે બાજુમાં જોઈએ 4 + 1 + 2 એટલે 7 થાય છે. 4 + 3 + 5 એટલે 12. 1 + 5 + 9 એટલે 15. 3 + 5 + 7 એટલે 15. 5 + 9 + 9 એટલે 23. અહીંયા જો આપણે બીજી વાર આપણને કોષ્ટકમાં કહેલું નથી કે એકને એક સંખ્યા ફરીથી વાપરી શકશો કે નહીં વાપરી શકો, એટલે આપણે 9 જો અહીંયા નહીં મૂકીએ તો આપણને અહીંયા 23 સંખ્યા મળશે નહીં. અહીં આ બંનેનો સરવાળો કરતા પણ બંને સેમ એટલે કે 45 જ આવે છે. તેવી જ રીતના કોષ્ટક 3 છે. 1 + 7 + 2 એટલે 10, 3 + 4 + 5 એટલે 12, 6 + 8 + 9 એટલે 23. અહીંયા પણ આ બંનેનો સરવાળો કરતા કુલ 45 જવાબ આવે છે. દરેક કોયડાઓ વાદળી ખાનાની સંખ્યા અને લાંબા ખાનાના સંખ્યાઓ ઉમેરો. તમને શું મળે છે? નાનીમાં છાપામાં કંઈક કરી રહ્યા હતા. નંદની અને ચિરાગે જોયું કે શું કરી રહ્યા છે તો નાનીમાં છે આ ચોરસમાં એવું જાદુઈ છે કે આપણે સીધા કે આડા ગમે એ લાઈનનો સરવાળો કરીએ આપણને 15 જ મળે છે. આ સીધી લાઈનનો સરવાળો કરો તો પણ 15 મળે છે. ક્રોસમાં સરવાળો કરો તો પણ 15 જ મળે છે. તો ચાલો આપણે જોઈએ. 2 + 7 + 6 એટલે 15. 9માં 5 ઉમેરતા 14 ને 1 15. 8 ને 4 12 ને 3 15. પછી 9 ને 9 + 2 + 4 એટલે 15. 7 ને 7 + 5 + 3 એટલે 15. 6 + 1 + 8 એટલે 15. તો હવે જાદુ છે કે જાદુ 1 થી 9 સંખ્યા સાથે. સંખ્યાઓને એક લીટીમાં ડાબેથી જમણે અને ઉપરથી નીચે ઉમેરો. શું તમે જાદુ જોયું છે? તો આપણે હવે આ જાદુઈ અહીંયા બોક્સમાં દર્શાવવાનું છે. હવે જમણેથી ડાબે અને નીચેથી ઉપર સુધી પ્રયત્ન કરો. શું તમે જાદુઈ નથી? બીજું પણ કંઈક છે. હવે સંખ્યાઓને એક ખૂણેથી બીજા ખૂણે સુધી ઉમેરો. શું તમે જાદુ નથી? અહીંયા આપણે જોઈ શકીએ છીએ આડી હરોળમાં કે ઊભી હરોળમાં કે ત્રાસી હરોળમાં બધે 15 જ જવાબ આવે છે. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા આપણને 3 આપેલા છે. 8માં 3 ઉમેરતા 11 થશે ને 11માં 4 ઉમેરતા 15 થશે. અહીંયા પણ 15 આવશે. પછી 1 + 9 + 10 + 5 એટલે 15 થશે. 6 ને 7 14 ને 6 અને 7 13 અને 2 એટલે 15 થશે. અહીંયા પણ આડી અને ઊભી હરોળમાં બધે જ સરવાળો કરતા આપણને 15 જવાબ મળે છે. નંદની અને ચિરાગ તેમના નાનીના ખેતરમાં ગયા અને નાનીમાં 2 ખેતર છે. અહીંયા 2 ખેતર છે અને નાનીમાં 25 લાલ મૂળા વાવેલા છે અને 36 છે એ સફેદ મૂળા વાવેલા છે. તેમણે કુલ કેટલા મૂળા કાઢ્યા છે? નંદની જમીન પર દોરીને સવાલના ઉકેલો શરૂઆત કરે છે. અહીંયા કેટલા છે? 25 લાલ મૂળા છે અને 36 સફેદ મૂળા છે. તો કુલ કેટલા મૂળા છે આપણે જોવું હોય તો 25 + 36, 5 ને 6 5 ને 6 11, 11 નો એકડો વધી 1, 3 ને 2 5 ને 1 6, કુલ કેટલા મૂળા થશે? 61 થશે. મૂળાની કુલ સંખ્યા અંદાજ લગાવીએ તો કેટલી આવશે? 50 આવશે. હવે આગળ જોઈએ
25 મૂળાની કુલ સંખ્યા શોધવા માટે આપણે 25 અને 36નો ઉમેરો કરવાથી કેટલા મળે છે આપણને? તો અહીંયા જોઈએ, આપણને લાકડી દ્વારા સમજાવવામાં આવ્યું છે. લાકડીના બંડલ ગણીએ આપણે. અહીંયા આપણને આપેલા છે 10, 20 લાકડીઓ અને ઉપરની 1, 2, 3, 4 અને 5 એટલે 25 લાલ મૂળા થશે. પછી 10, 20 અને 30 લાકડીઓ ઉપરની 1, 2, 3, 4, 5 અને 6 લાકડી છે એટલે 36 સફેદ મૂળા થશે. 25માં 36 ઉમેરતા કુલ 61 મૂળા થાય છે. એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો આપણે જોઈએ, અહીંયા આપણને 25 દર્શાવેલા છે. 25માં 5 ઉમેરતા કેટલા થાય છે? 30, 10 ઉમેરતા 40, 10 ઉમેરતા 50 અને 10 ઉમેરતા 60. પાછું 60માં 1 ઉમેરતા આપણને 61 જવાબ મળે છે. તેવી જ રીતના આપણે અહીંયા નીચે સંખ્યા રેખા ઉપર દર્શાવેલું છે. 25માં 10 ઉમેરતા 35, 35માં 10 ઉમેરતા 45, 45માં 10 ઉમેરતા 55 અને 55માં 5 ઉમેરતા 60 થશે અને 60માં 1 ઉમેરતા 61 થશે. નાનીમાં એક પેટીમાં ટમેટા અને ગાજરને મૂકે છે અને તેના ઉપર 100 લખે છે. મને યાદ છે કે તેમણે 65 ટમેટા મૂક્યા છે. આપણે ગાજર ગણવાની જરૂર નથી. હવે શું કરે છે આ બાળકો? એક પેટીમાં 100 છે, 100 ગાજર અને ટમેટા મૂક્યા છે. જ્યારે નંદની કહે છે કે મને યાદ છે કે 65 ટમેટા મૂક્યા છે, તો આપણે એમાં ગાજર ગણવાની કોઈ જરૂર નથી. નંદની લાકડીઓ અને બંડલોની મદદથી આપેલ સવાલને નીચે પ્રમાણે દર્શાવે છે. કેટલા 65 ટમેટા છે? 10, 20, 30, 40, 50 અને 60. ઉપરના 1, 2, 3, 4 અને 5 એટલે કુલ 65 ટમેટા છે. હવે 100માંથી 65 બાદ કરતા આપણને કેટલા મળી જશે? 35 મળશે. તો આ 35 છે એ ગાજર છે. તો ગાજરની સાચી સંખ્યા ઉપર ગોળ સર્કલ કરવાનું છે. અહીંયા જોઈએ તો 10, 20, 30 જ છે. 10, 20, 30, 1, 2, 3 અને 4 એટલે અહીંયા 34 થશે. અહીંયા 30 છે. અહીંયા કેટલી છે? 10, 20, 30, 31, 32, 33, 34 અને 35 છે. તો અહીંયા સર્કલ આવશે ને, 35 ગાજર છે એટલા માટે. 10, 20, 30, 40 અને 50, 50 ને 2, 52. તો સાચી સંખ્યા કઈ છે? 35 છે. હવે આ સવાલને સંખ્યા રેખા ઉપર ઉકેલો. તો હવે આપણને 65 ગાજરની તો ખબર, 65 ટમેટાની ખબર જ હતી. એમાં આપણે ગાજરનો સમાવેશ કરવાનો છે. તો 65માં 10 ઉમેરતા 75, 75માં 10 ઉમેરતા 85 અને 85માં 10 ઉમેરતા 95 એટલે આપણે 30નો ઉમેરો કર્યો છે. હજી 5નો ઉમેરો કરવાનો છે. 95માં 5 ઉમેરતા કુલ 100 શાકભાજી થઈ જાય છે. તો અહીંયા ટમેટા કેટલા છે? 65 છે અને 35 ગાજર છે. કુલ કેટલા શાકભાજી છે? 100 છે. 65 વત્તા 35 બરાબર 100. હવે 100 શાકભાજીની પેટીમાંથી 65 ટમેટા બહાર કાઢી લીધા હોય તો કેટલા વધશે ગાજર? 35 ગાજર વધે છે. હવે 100 માઇનસ 65 બરાબર કેટલા થશે? 35 થશે. નંદની અને ચિરાગે નાનીમાં પાકેલા સફરજન તોડવા કહે છે. ઓહો, આટલા બધા! મેં 85 સફરજન ભેગા કર્યા છે. ત્યારે નાનીમાં શું કહે છે કે મેં 67 સફરજન તોડ્યા છે. ચિરાગ પાસે 67 છે અને નંદની પાસે 85 સફરજન છે. ચાલો જોઈએ કે કુલ કેટલા સફરજન હશે. તો 80 સફરજન એમ 20 સફરજન કુલ 100 સફરજન થાય છે. તેથી તે 100 થી વધુ હશે. હવે શું કહે છે કે અહીં આપણે સફરજન દર્શાવવાના છે. અહીંયા 85 સફરજન દર્શાવવાના છે અને અહીં 67 સફરજન એટલે કે લાકડીઓ પણ દર્શાવી શકીએ છીએ. તો ચાલો ગણીએ. 10, 20, 30, 40, 50, 60, 70 અને 80, 81, 82, 83, 84 અને 85 સફરજન થશે. અહીં 10, 20, 30, 40, 50, 60, 61, 62, 63, 64, 65, 67 અને 67. તો અહીં 67 સફરજન થશે. તો કુલ ટોટલ આપણે ગણીએ તો કેટલા થશે? 100નું બંડલ તૈયાર થઈ જશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કુલ 10નું એક બંચ થઈ જશે. ઉપરના કેટલા વધશે? 1, 2, 3 અને 4. તો 4 અહીંયા આવી જશે. પછી ઉપરના આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 લાકડીઓનું એક બંચ તૈયાર થઈ જશે એટલે 5 થઈ ગયા. ઉપરની 2 લાકડીઓ એટલે અહીંયા 2 એટલે કુલ 152 સફરજન થશે. નંદનીએ કહેલું કે 100 ઉપરની સંખ્યામાં સફરજન હશે એટલે 152 સફરજન છે. નીચે આપેલી સંખ્યા રેખા પર જવાબ શોધવાનો પ્રયત્ન કરો. તો આપણે 152 સુધી પહોંચવાનું છે. કુલ કેટલા હતા? નંદની પાસે 85 હતા. 85માં આપણે કેટલા ઉમેરવાના છે?
તો જોઈએ 85માં 67 સફરજન ઉમેરીએ. 85માં 10 ઉમેરતા 95, 95માં 10 ઉમેરતા 105, 105માં 10 ઉમેરતા 115, 115માં 10 ઉમેરતા 125 અને 125માં 10 ઉમેરતા 135 અને 135માં 10 ઉમેરતા 145. 145માં હવે આપણે 6નો જ ઉમેરો કરવાનો છે. પહેલા 5 ઉમેરતા 150 થશે અને 105માં 2 ઉમેરતા 152 થશે. તો આપણે જોયું કે 85 સફરજન વત્તા 67 સફરજન એટલે કુલ 152 સફરજન થશે. હવે નંદની અને ચિરાગમાંથી કોણે વધારે સફરજન તોડ્યા હશે? તો આપણને કેમ ખબર પડશે? તો આપણે જોઈએ કે નંદનીએ વધારે તોડ્યા છે કે ચિરાગે. તો ચાલો જોઈએ. 1 2 3 4 5 6 7 8 એટલે 80 સફરજન એ, અને ઉપરના 5 એટલે 85 સફરજન, પછી 10 20 30 40 50 અને 60, પછી ઉપરના 61 62 63 64 65 67 અને 67, 66 અને 67, એટલે સૌથી વધારે નંદનીએ સફરજન તોડેલા છે. તો ચિરાગ કરતા કેટલા વધારે તોડેલા હશે? તો આપણે કહી શકીએ કે 18 સફરજન છે ચિરાગ કરતા વધારે તોડેલા હશે. હવે નંદનીના સફરજન ચિરાગના સફરજન કરતા કેટલા થશે? તો નંદનીના સફરજન છે ચિરાગ કરતા 18 સફરજન એકત્રિત વધારે થશે. તો આગળ જોઈએ, નીચેની સમસ્યાઓનો ઉકેલ મેળવો. તો આપણને અહીં કહ્યું છે કે પહેલું, બીના દીદીએ સોમવારે 34 પુસ્તકો અને મંગળવારે 45 પુસ્તકો વેચ્યા છે. બીના દીદી છે એ પુસ્તકો વેચે છે. તેમણે સોમવારે 34 પુસ્તકો વેચ્યા છે અને મંગળવારે 45 પુસ્તકો વેચ્યા છે. તો આ 2 દિવસમાં કુલ કેટલા પુસ્તકો વેચ્યા હશે? તો આ 2 દિવસમાં કુલ એણે 34 વત્તા 45 કરતા 79 પુસ્તકો વેચ્યા છે. તો તેણે સોમવાર કરતા મંગળવારે કુલ કેટલા વધારે વેચાણ કર્યા છે? તો મંગળવારે એણે 45 વેચ્યા છે અને સોમવારે 34. તો 45માંથી 34 બાદ કરતા 11 પુસ્તક વધારે છે એ મંગળવારે વેચ્યા છે. હવે બીજું છે, શાળામાં રમાયેલી ક્રિકેટ મેચમાં એક ટીમે લંચ પહેલા 56 રન અને લંચ પછી 65 રન બનાવ્યા હતા. તો કુલ કેટલા રન બનાવ્યા હશે? તો લંચ પહેલા કેટલા બનાવ્યા હતા? 56 અને લંચ બાદમાં 65, એટલે 56 વત્તા 65 કરતા 121 કુલ રન બનાવ્યા છે. ત્રીજું છે, રમા શાળાની કેન્ટીનમાં વડા વેચે છે. પછી પ્રથમ દિવસે તેણે 39 વડા વેચ્યા, બીજા દિવસે તેણે વધુ 12 વડા વેચ્યા છે. 39 પહેલા દિવસે વેચ્યા જ હતા, પરંતુ બીજા દિવસે તેના કરતાં પણ વધારે 12 વડા વેચ્યા છે. તો આ 2 દિવસમાં તેણે કુલ કેટલા વડા વેચ્યા હશે? તો આપણે જોઈ શકીએ છીએ કે 39માં 12 ઉમેરતા 39 વત્તા 12 કરતા આપણને જે સંખ્યા મળે છે એ બીજે દિવસે એણે વેચેલા છે. તો આપણે જોઈએ 39 વત્તા 12 એટલે અહીંયા 1, અહીંયા 11 થશે, 3 ને 1 4 ને 5 એટલે કુલ 51 વડા છે એણે વેચેલા છે. પિયુ તેના બગીચામાં 56 છોડ લાવે છે. તેમાંથી કેટલાક છોડ સુકાઈ જાય છે. હવે તેની પાસે 29 છોડ છે. હવે પિયુ પાસે કેટલા છોડ છે? 29 છોડ છે. તો કેટલા સુકાઈ ગયા હશે? તો 56માંથી 29 બાદ કરતા આપણને 27 છોડ છે એ સુકાઈ ગયા છે. 2 સંખ્યાઓ પસંદ કરો અને તે સંખ્યાઓનો ઉપયોગ કરીને વ્યવહારુ કોયડા બનાવો. તો અહીંયા આપણને કીધું છે કે વ્યવહારુ કોયડો બનાવવાનું. પેલું છે, રીના પાસે 58 સફરજન છે તે તેના મિત્રને 50 સફરજન આપી દે છે. તો રીના પાસે કેટલા સફરજન બાકી રહ્યા હશે? આનો જવાબ તમારે મને આપવાનો છે. આ એક રમત છે. રમતમાં તમારે તમારા વર્ગમાં રમત રમવાની છે તમારા શિક્ષક દ્વારા. જવાબો અંદાજ લગાવો અને કહો કે 100 થી વધારે છે કે 100 થી ઓછા છે. હવે 150 માંથી 50 બાદ કરીએ તો 100 મળે છે અને 150 માંથી 49 છે એ 100 થી વધુ કહેવાય છે. એટલે 100 થી ઉપર 1 2 3 આવે તો એ 100 કરતા વધારે ગણાશે. અહીંયા 134 માંથી 56 બાદ કરીએ તો આપણને 82 મળે છે, જે 100 કરતા ઓછા છે. 20 માં 41 ઉમેરતા 61 મળે છે, એ પણ 100 કરતા ઓછા છે. 150 માંથી 49 બાદ કરીએ તો 101 મળે છે, 100 કરતા વધારે છે.
199માંથી 90 બાદ કરીએ 109 મળે છે, એ પણ 100 કરતાં વધારે છે. 70 + 30 + 1 એટલે 101 થશે, એ 100 કરતાં વધારે છે. 156માંથી 65 બાદ કરીએ તો 91 મળે છે, એ 100 કરતાં ઓછા છે. 68માંથી 26 બાદ કરીએ તો 42 મળે, એ 100 કરતાં ઓછા છે. 95 + 10 + 5 કરતાં 110 મળે છે, તો એ 100 કરતાં વધારે છે. 109માંથી 80 બાદ કરીએ તો 29 મળે છે, તો એ 100 કરતાં ઓછા છે. અને 63માંથી 26 ઉમેરતા 89 મળે છે, એ પણ 100 કરતાં ઓછા છે. 124 + 30 + 20 કરતાં 167 મળે છે, એ 100 કરતાં વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.